નમસ્કાર ખેડૂત મિત્રો. નમસ્કાર. કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો, ખૂબ સારા પ્રમાણની અંદર એ વરસાદ જે છે એ પડ્યો. વરસાદ જે છે એ પડવાના કારણે એ ખેતીની અંદર ઘણા બધા પાકોની અંદર નુકસાન પણ થયું છે. જેમ કે કપાસ હોય તો એ સુકાવાની શરૂઆત થોડીક થઈ છે. સાથે સાથે એ મરચી હોય તો મરચીનો પાક જે છે એ મુરઝાઈ ગયો છે. ડુંગળી જે છે રોપ છે, ડુંગળીનો રોપ છે કે ડુંગળી છે તો એ પીળી પડવા મળી છે. પણ મગફળીના પાકને કંઈ બહુ મોટો વાંધો આવ્યો નથી. આમ દેખીતી રીતે જે છે એ કોઈ મગફળીના પાકની અંદર વાંધો આવતો નથી. પણ મિત્રો, મગફળીના પાકની અંદર એ વરસાદ પછી હવે આપણે કઈ કાળજી રાખવી જોઈએ એ ખાસ ધ્યાનમાં જે છે એ રાખીએ તો ખેડૂત મિત્રો આપણને ખૂબ જે છે એ ફાયદો થશે. મગફળીના પાકની અંદર મિત્રો આપણે કેવી કાળજી રાખીએ તો હવે પછી વરસાદની અંદર મિત્રો આપણે ખબર છે કે મગફળીનો પાક જે છે એ લગભગ 60 ઉપર દિવસનો થઈ ગયો છે. 60 દિવસ ઉપરનો મગફળીનો પાક થયો છે. જે આપણા દાવડા જે છે એ બધા ભળી ગયા છે. અને દાવડા જે છે એ ભળી જવાના કારણે એ જમીનની અંદર ભેજ જે છે એ સતત જે છે એ ભેજ, એક તો વરસાદના કારણે ભેજ હતો, એના વરસાદના કારણે ભેજનું પ્રમાણ પણ વધ્યું છે. અને ભેજ જે છે સતત ને સતત એ મિત્રો જળવાઈ રહે છે. અને ભેજ જળવાવાના કારણે મિત્રો આપણે બધાને ખબર છે કે એની અંદર ઈયળ જે છે એ ઈયળ પણ લાગશે. સાથે સાથે એ મિત્રો મગફળીની અંદર ફૂગ લાગવાનો પણ પ્રશ્ન એ હવે પછી આપણને સતાવશે. તો મિત્રો, આ મગફળીના પાકની અંદર એ હવે પછીના આવતા જે આપણા જે ફૂગથી થતા રોગો છે તો એ ફૂગને અટકાવવા માટે એ મિત્રો આપણે કેવા પગલાં ભરવા જોઈએ તો ફાયદો થાય. આપણે ટ્રાઇકોડર્મા ને એવું તો નાખ્યું જ હશે ખેડૂત મિત્રોએ, પણ જે આ બેક્ટેરિયા જે છે એને ફરીવાર જ્યારે આ વરસાદ ખૂબ મોટા પ્રમાણમાં પડ્યો છે ત્યારે ટ્રાઇકોડર્મા એક વાયલ 1 એકરની અંદર એ જો આપી દેવામાં આવે તો પાછળથી આવતી સફેદ ફૂગને મિત્રો જે અત્યારે સતત ભેજવાળા વાતાવરણના કારણે ફૂગનું પ્રમાણ ખૂબ વધવાનું છે, ત્યારે આ ટ્રાઇકોડર્મા વાયલ જો આપી દેવામાં આવશે તો એ ખૂબ સરસ મજાનું જે છે કામ કરશે. મિત્રો, આપણને એમ થાય કે ભાઈ હવે આવી રીતનું આ આખા દાવડા જે છે એ ભળી ગયા છે, એટલે કે ટૂંકમાં ક્યારા આખા ભરાઈ ગયા છે, તો કેવી રીતનું આપવું? તો મિત્રો આપણે જે ઓળણી હોય છે, ઓળણીનો દાઢો એક લઈ લેવાનો, બરાબર. એની સાથે આપણું દેશી ખાતર કે સાણિયું ખાતર કે પછી આપણું દિવેલીનો ખોળ, લીંબોળીનો ખોળ અથવા તો ભીની માટી, એની સાથે આ વાયલને જે છે એ ફેરવી દેવાની છે. અને ત્યારબાદ જે છે એ 10-12 કિલો જેવું લઈ અને એને આપણો દાઢો જે છે એ આમ હાલ્યું જવાનું. અને એક ક્યારાની અંદર એક વખત જ તમે હાલશો તો પણ જે છે આ જીવતા જીવડા છે એ આખા છોડની અંદર પ્રસરી જશે અને એ સફેદ ફૂગનો એ મિત્રો આપણને ખૂબ સરસ મજાનો ફાયદો થશે. બીજી વાત રહી ફાલની, તો હાલનો સમયગાળો એ મિત્રો એક છોડવો ખેઈને પણ આપણે જોઈએ કે જુદી જુદી મગફળીની વેરાયટીઓ, જુદી જુદી વેરાયટીઓ છે, એની અંદર હવે પોપટાઓ બંધાવવાની શરૂઆત એ મિત્રો થઈ રહી છે. અને એની અંદર એ દોડવા બંધાવવાની શરૂઆત જે છે એ પણ મિત્રો થઈ છે. તો જે પોપટા જે છે એ ભરાય છે, એ પોપટો ભરાવદાર બને એના માટે એ મિત્રો વધારે સૂયા બેસે, પોપટો સારો બને એના માટે ખોરાકની પણ એને ખૂબ જરૂરિયાત રહેશે. તો એના માટે થઈ અને મિત્રો એક પંપની અંદર 25 ml સ્ટેપ અપ એ નાખીને જો છંટકાવ કરવામાં આવે તો આ પોપટા જે કાંઈ આપણા પોપટા જે તૈયાર થયા છે એ તમામ પોપટાઓ જે છે એની અંદર દાણો જે છે એ ખૂબ સરસ રીતે ભરાવદાર દાણો બનશે. જે નાનો ગોંગડો જે છે, જે નાનો અત્યારે કહેવાય કે જે નાના જે છે એ જે મરિયા જે છે એ મરિયા પણ જે છે એ ખૂબ સરસ મજાના તૈયાર થઈ જશે. તો મિત્રો એનો પણ આપણે ખાસ ઉપયોગ એ સ્ટેપઅપનો એ 15 દિવસના ગાળે 2 વખત છંટકાવ જો કરી દેવામાં આવે તો એનાથી પણ ખૂબ સરસ મજાનો ફાયદો આપણને મગફળીના પાકની અંદર થશે. મગફળીના પાકની અંદર મિત્રો પાછળથી એ ટીક્કા અને ટપકાનો રોગ, ટીક્કા અને ટપકા જે આપણે એરિસિડી કોલા પર્સોનેટા અને સરપો જે આવે છે એના કારણે એ સફેદ કાળા કથ્થાઈ કલરના એ ડાઘ જે છે એ મિત્રો થોડા સમયની અંદર જોવા મળશે. તો આ પાનના ટપકા અને પાનના ટીક્કા એ મિત્રો આપને એમ દેખાતા લાગે કે ભાઈ આવું કાંઈ મોટું નુકસાન નહીં કરે, પણ સતત ભેજવાળા વાતાવરણના કારણે એ પાનના ટીક્કા અને ટપકાના રોગના કારણે એ મગફળીનો પાલો જે છે
એ આપણો ઘણો બધો ખરી જતો હોય. તો એ ખરી જતો અટકાવવા માટે એ મિત્રો ટીકા અને ટપકાના રોગ માટે થઈ અને મિત્રો સારા કંપનીના જે છે એ ફૂગનાશકો આવે છે, જેમ કે પ્રોપિકોનાઝોલ છે, ટેબુકોનાઝોલ છે. તો એનો ઉપયોગ જે છે એ મિત્રો એકાદ છંટકાવ આ ભેજવાળા વાતાવરણની અંદર જો કરી દેવામાં આવે તો એનાથી ખૂબ ફાયદો જે છે એ મિત્રો પાનના ટપકા અને ટીકામાં ફાયદો થશે. મિત્રો આપણે બધાને ખબર છે કે પાન કોઈ પણ છોડનું પાન જે છે એ છોડનું રસોડું ગણવામાં આવે છે. હવે રસોડું જો સારું ન હોય તો ખોરાક સારો રંધાય નહીં. તો એના માટે એક ફાયદો છે. રહી વાત છોડના ખાતર માટે, તો મગફળીનો છોડ જે છે એ તેલબિયા વર્ગનો પાક છે. છોડની અંદર જે છે એ તેલબિયા વર્ગના પાકને એ કહેવાય ને કે સલ્ફરયુક્ત ખાતરોની ખૂબ જરૂરિયાત રહેતી હોય. તો એના માટે જે છે એ વીઘા દીઠ 5 કિલોગ્રામ એ મિત્રો ઝીંક સલ્ફેટના રૂપમાં તમે આપી શકો છો. આ સિવાય જે છે એ તમે જે સલ્ફર, જે ફાડા સલ્ફર આવે છે, તો એ સલ્ફર છે વેટેબલના રૂપમાં તમે આપી શકો. ઉપર જે છે એ 50% જે સલ્ફર જે છે સારી કંપનીના આવે તો એનો છંટકાવ પણ તમે મિત્રો કરી શકો છો. તો એનાથી પણ જે છે એ મિત્રો છોડની અંદર જે છે એ ઉત્પાદન ક્ષમતાની અંદર આપણે વધારો કરી શકીએ છીએ. તો આ મગફળીના પાકની અંદર મિત્રો હાલના સમયગાળાની અંદર આ કાળજી જે છે જો આપણે રાખીએ તો એની અંદર આપણે ઘણો બધો બેનિફિટ જોવા મળશે. તો મિત્રો મગફળીના પાકની અંદર જો આપણે ચોમાસા પછીની જે છે એ આ વધારે વરસાદ પછીની જે છે જો કાળજી લેવામાં આવવાની વાત હોય તો એમાં સૌથી પહેલાં જે છે એ મિત્રો જૈવિક ફૂગ એટલે કે ટાઇકોડરમાં આપી દેવું. ત્યારબાદ જે છે એ ઈયળનો છંટકાવ જે છે એ ઈયળ ન લાગે એટલા માટે લીમડાયુક્ત દવાનો છંટકાવ જે છે આપણે કરીએ તો આપણા ખેતરમાં ફૂદા ઈંડા ના મૂકે અને ખેતરની અંદર જે છે એ ઈયળ આવવાનો પ્રશ્ન ઘટી શકે. સૂયા વધારે બેસવા માટે અને સાથે સાથે વધારે ફાલ જે આપણો જે છે એ ફાલ જે છે એની ક્વોલિટી સારી એના માટે સ્ટેપઅપનો ઉપયોગ જે છે મિત્રો આપણે કરીએ તો ફાયદો થાય. તો મિત્રો આ હતી એ મગફળીના પાકની વાત. મગફળીનો જે છે એ આપણે મગફળીના પાકની અંદર કેવી કેવી ટ્રીટમેન્ટ કરી છે ચોક્કસ મિત્રો અમને કમેન્ટ દ્વારા જણાવજો, જેથી કરીને આપણા ખેડૂત મિત્રો તમે જે છે એ કેવી ટ્રીટમેન્ટ કરી છે અને કેવી રીતની ટ્રીટમેન્ટ જે છે એ ખેડૂત મિત્રોએ હાલના સમયગાળામાં કરવી જોઈએ. હાલનો સમયગાળો એટલે મિત્રો પાણી જ્યાં ખેડૂત મિત્રોને જ્યાં પાણી ભરાણું છે તો એ પાણી જે છે નિકાલ કરવાની કામગીરી જે છે એ કરી રહ્યા છે. બને ત્યાં સુધી મગફળીના પાકની અંદર જો કહેવાય કે વરસાદ ખેંચાય ને એવું લાગે તો એકાદ પિયત જે છે એ પાણી પાલર પાણી પણ ઉતારવામાં આવે તો જે ભેજવાળું વાતાવરણ જ્યાં સતત રહેશે તો એ પણ જે છે એ આપણે સૂકવી શકશું. તો ખૂબ સરસ મજાની એ મગફળી આ હાલના સમયગાળાની અંદર આપણે કહેવાય કે મીઠું નક્ષત્ર એટલે કે મઘા એ ખૂબ વર્ષું છે અને ખૂબ બમ્પર ઉત્પાદન અને ખૂબ સારી ક્વોલિટીનું ઉત્પાદન જે છે એ વધે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી. ખેડૂત મિત્રો, આપણો વિડીયો છેલ્લે સુધી જોવા બદલ આપનો ફરીવાર ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.